તો દર્શક મિત્રો, જો તમને પણ કંઈ મીઠું ખાવાનો શોખ હોય તો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા ગોળને ખાઈ શકો છો. ગોળ ખાવાથી શરીરને ફાયદા મળી શકે એમ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. ઘણા બધા મિત્રો એવા હશે કે જેમને કંઈ ને કંઈ મીઠી વાનગી ખાવાની આદત હોય. કંઈ ને કંઈ મીઠું તો જોઈએ જ. આખા દિવસ દરમિયાન નહીં ખાય તો ચાલે, પરંતુ રાત્રે સૂતા પહેલા મીઠું ખાવાનું ખૂબ પસંદ હોય છે. હવે આ મીઠું એટલે કહેવાનો અર્થ સ્વીટ. હવે મીઠાઈ ઘરમાં ન હોય તો છેવટે ખાંડ અથવા ગોળ ખાઈને પણ પોતાનું મન મનાવી લે છે. તો દર્શક મિત્રો, જો તમને પણ કંઈ મીઠું ખાવાનો શોખ હોય તો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા ગોળને ખાઈ શકો છો. ગોળ ખાવાથી શરીરને ફાયદા મળી શકે એમ છે. દર્શક મિત્રો, હવે આવું શા માટે કે જો તમે રોજ રાત્રે ગોળ ખાશો તો તમને ફાયદા થઈ શકે એમ છે? કારણ કે ગોળની અંદર ઘણા બધા એવા પોષક તત્વો રહેલા છે જે શરીરને ઉપયોગી થઈ શકે. ગોળને પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. હવે આ ગોળની અંદર પ્રાકૃતિક ખાંડ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને ફોસ્ફરસ મળી આવે છે. હવે ગોળ ખાવાથી તમારા શરીરને આટલા પોષક તત્વો તો મળી રહેશે. જો કોઈનું બ્લડ શુગર વધી જતું હોય તો તેમણે રાત્રે સૂતા પહેલા ગોળનું સેવન કરવું જોઈએ. હવે આવું શા માટે? કારણ કે ગોળની અંદર જે કોઈ પણ પોષક તત્વો છે એ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે. હવે ગોળની અંદર પોટેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં છે. એટલે હવે આનાથી શું થશે કે તમે તમારા શરીરનું વજન ઘટાડવામાં જો મહેનત કરી રહ્યા હોય તો તમે ગોળનું સેવન કરી શકો. કારણ કે ગોળમાં પોટેશિયમ હાજર છે જે તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે. હવે રાત્રે સૂતા પહેલાં જો તમે ગોળનું સેવન કરો છો અને જો શરીરમાં લોહીની ઉણપ છે, એનિમિયા થઈ રહ્યો છે, તો તે ચિંતા કરવાની પણ જરૂર નથી. કારણ કે સૂતા પહેલાં ગોળનું સેવન કરવાથી એનિમિયા દૂર થાય છે. હવે આવું એટલા માટે કારણ કે ગોળમાં આયર્ન જે છે તે પણ ભરપૂર પ્રમાણમાં છે. ઘણા લોકોને રાત્રે ઊંઘમાં તકલીફ થતી હોય છે, તેમના માટે પણ ગોળ બેસ્ટ છે. રાત્રે ઊંઘમાં તકલીફ થતી હોય તો એક ચપટી ગોળનું સેવન કરવું જોઈએ, જેનાથી તમને ઊંઘ સારી આવશે. અને જ્યારે તમને ઊંઘ ન આવવાની તકલીફ થતી હોય તો સૂતા પહેલાં તમે એક ચપટી ગોળ ખાઈને હળવું પાણી પી શકો, જેનાથી તમને આ ઊંઘની સમસ્યા દૂર થશે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે તમે ગોળનું સેવન કેટલા પ્રમાણમાં કરી રહ્યા છો. કહેવાનો અર્થ એ છે કે રાત્રે સૂતા પહેલાં ગોળનું સેવન કરવું લાભદાયી બની શકે, પરંતુ ગોળનું રોજ મર્યાદિત માત્રામાં જ સેવન કરવું જોઈએ, જેથી આપણા શરીરને કોઈ નુકસાન ન પહોંચે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.